હેલો મિત્રો, જય દ્વારકાધીશ, રામ રામ જુવાન ને. તો મિત્રો આજે આપણે ઘણા બધા ચેલેન્જો કર્યા, એમ તો ઘણા બધા ચેલેન્જો કર્યા, પણ આજે એક ચેલેન્જ ખાસ છે. અને તમે બધા કહેતા હતા ને 5K માં કંઈક નવું, તો 5K માં નવીન આ વસ્તુ છે. ઓલ ગુજરાત તો પણ ઓલ ઇન્ડિયા ની અંદર કોઈ એવો ચેલેન્જ નહીં કર્યો હોય. આજે આપણે ઈ ચેલેન્જ કરવાના છીએ. ચેલેન્જ આપણે કેની ઉપર કરવાના છીએ ભાઈ? સનેરા ઉપર 24 કલાક. આપણે આજ સનેડા ની અંદર 24 કલાક વિતાવવાની છે. જો હવે 24 કલાક ની અંદર અમારે સનેડા ની નીચે નથી ઉતરવાનું. સનેડા ની અંદર અમે હાકીએ, ઉભો રાખીએ, ખાવું પીવું બધું આની ઉપર, સનેડા ઉપર જે બધું કરીએ. 24 કલાક સુધી સનેરાથી હેઠા ઉતરવાના નથી. ઘણા ટ્રેક્ટર ના ચેલેન્જ કર્યા છે, રિક્ષા ના કરેલા છે, ટુ વ્હીલ ના ચેલેન્જ થયા છે, આવો ચેલેન્જ હજી સુધીમાં કોઈ નથી કર્યો. ઓલ ગુજરાતમાં પણ ઓલ ઇન્ડિયા ની અંદર પેલો ચેલેન્જ સનેડા ની અંદર આપણો છે. એટલે બધા ખાસ સપોર્ટ કરી દેજો. તો ચેલેન્જિંગ વિડીયો આપણો ચાલુ કરી દઈએ. તો મિત્રો કે આપણે સનેડો લઈને ખેતરમાં પૂગી ગયા છીએ. આ એટલાણે આપણો ચેલેન્જિંગ વિડીયો સ્ટાર્ટ થઈ જાય છે. ટાઈમર તમને બતાવી દઈએ. 2:42 થઈ ગઈ છે. આપણો અહીંથી ચેલેન્જિંગ વિડીયો ચાલુ થઈ જાય છે. આપણે 24 કલાકની અંદર આપણે સનેડાની અંદર વિતાવાના, સનેડા ઉપર વિતાવાના છે. એકવાર બેસી ગયા પછી પાછા ઉતરી નહીં નથી 24 કલાક. તો આપણો ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ થઈ જાય છે. તો મિત્રો ચેટે તો પૂરી ગયા. મેન કામ આપણે એ છે કે લોટિયા ઉપર પાછું અહીંયા કેમ આવું? તો ડવભાઈ આવે વાહ છે તો જોઈએ હવે ક્યાંથી કેમ અહીંયા પૂગે છે. હાલો ભાઈ, આવી જ જાવ. હવ ઉપર આવી જાવ. અહીંયા ત્યાંથી પાછા અહીંયા આ રીતે આવી જાવ. અહીંથી પાછા આમ જેમ આવ્યો તો એમ જ જવાનું હોય. જયેશ ને આઈડિયા આપણે ડ્રાઈવર જ રાખ્યો, તમે જોઈ આવો. તો આ જે મેન કામ છે ને એ માથાકૂટ વાળું હોય. ઘડીએ ઘડીએ વાંથી વાં જાવ, વાંથી વાં જાવ. એ માથાકૂટ વાળું છે જ, પણ એ બધી તમારા માટે છે ને આપણે મહેનત કરી દઉં. તો ખોટે આવીને આપણે ચેલેન્જ સ્ટાર્ટ જ રાખીએ. બરાબર ને ભાઈ? બરાબર. ફૂલ હાર્ડવર્ક વાળો ચેલેન્જ છે, કામે સાથે અને ચેલેન્જ સાથે. ઓલ ઇન્ડિયા ની અંદર આપણો પહેલો ચેલેન્જ છે. એમાં મિત્રો સનેરો હાંકવામાં કે વાહે બેવામાં પગ ને હાથ બધું દુખવા માંડે. ગરીબ મને પોરો ખાવે હેઠા ઉતરે. આપણે તો એ નહીં. ખેડૂને મિત્રો માંડી નો ખાલી એક છોડવો પડે ને, ખેડૂત માટે કેટલો કિંમતી હોય. આપણે એનું સાથે સાથે ધ્યાન રાખતું જવાનું. હા, બધું ધ્યાન રાખતું જવાનું છે. એટલે આ ચેલેન્જ તો ફૂલ હાર્ડ હે, પણ તમારા માટે કાંઈ પણ 5000 તમે કરાવી દીધા હોય, તમારા માટે એટલું તો કરવું જ જોઈએ. કરી નાખશું મિત્રો. જો પાછો અહીં જ્યાં વાં જાવું ને એ બહુ પીચણ વાળું છે. કાંઈ આપણી નાની રહે ને એટલે આપણે આટલું હેલું આ રીતનું અઘરું હે ના બહુ હે ભાઈ છે. બધું આમાં આપણે આખો મહેનત કરવાનું. તો ડવભાઈ ને એનું વસ્ત્ર હોપી દઈએ. આલ્યો ભાઈ. આભાર. તો મિત્રો ઘણી બધી ઉથલું મારી દીધી, 4-5 ઉથલું મારી છે. તો ઘડીક આપણે પોરો ખાઈ લઈએ. સનેડો આપો મિત્રો ટાણે છે ને, તમને બધાને તો એલું લાગતું હોય કે એનું કામે નીકળી જાય ને બધું, પણ બહુ હાર્ડ વર્કિંગ વાળું છે. એકને જગ્યાએ એકને સીટ ઉપર બેઠું રહેવું ને બધું દુખવા માંડે. આ ભાઈ ને પગ ને બધું દુખવા, કારણ કે એકને જગ્યાએ આમ દેતો છે ને ઉભો પગ વધારે દુખે. ઉભું રહેવા કરતા બેઠું જ બધું કરવું ને બધું રહી જાય. વાહો પગ અને બધું દુકાન. મારી નજર આમ સીધે સીધી જ રાખવાની કે આમ હારે કઈ ત્રાહી નો જ આવી જોઈએ. મારી નજર એટલી જ કહ્યું કે માંડવી ન પડી. આવું છે બધું. તો ચેલેન્જિંગ આપણે સ્ટાર્ટ રાખીએ. કલાક કોઈ કેટલી થઈ છે આપણે ચાલુ કર્યું એને? 2 કલાક જેવું થઈ ગયું. તો આપણે
કલાક ગણીએ, દોઢ કલાક જેવું ગણીએ હજી થઈ છે. તો હજી આપણે 3 કલાક કાઢવાની, હજી તો 1 કલાક થઈ છે. આપણે 3 કલાક આમાં નીકળવું બહુ એટલે બહુ હાર્ડ પડશે. રાતે અમને હું મુશ્કેલી પડશે એ બધી કઈ ખબર પડે, કારણ કે મેન અમને ઉપાધિ રાત ની છે કે રાતે કેમ ટાઈમ કાઢશો, કારણ કે ખેતર નો ઇલાકો હોય, મચ્છર ને એ બધી બહુ વધારે હોય. એ બધું ચેલેન્જ તો કાયદેસર નો હોય. અત્યારે હાઈન તો થઈ જાય, હાઈન પછી તકલીફ થાય. તો જોઈએ હવે કે મુશ્કેલ નો સામનો કરવો પડે. તમારે બધે હાટું બધું કરીએ છીએ, કારણ કે આવો ચેલેન્જ તો આપણે ખેડો માણાનો હોય એટલે આપણે ખેતીને લગતો વધારે પડતો ચેલેન્જ આવો કોઈ કર્યો નતો. આપણે એને મગજ ના આવ્યું તો આપણે આ ચેલેન્જ કરી નાખો. બીજો કયો ચેલેન્જ કરો તમે કોમેન્ટ કરીને જણાવજો. કોમેન્ટમાં તમને કીધું કે સૌથી નોખો ધડાકો કરવાના છે, કોઈએ ન કર્યું હોય એવું એના વિડીયોમાં તમને એમ કીધું હતું. તો આ સૌથી નોખો ચેલેન્જ કનેડા ઉપર તમને લોકો કોઈએ નહીં કર્યો હોય. આવો ચેલેન્જ લઈને આવ્યા છે એટલે રિસ્પોન્સ તમે કઈ સારો આપ્યો આમાં. અને ડીઝલ આપણે નાખી લીધું હોય, 2 દિવસ હું ગમે માંગુ ને તો ઘટે એમ નથી, એટલે ઘરથી બોલાવાની છે. તો સારું હાલો આપણે કઈ ખોટી થાય એવી આપણું કામે ચાલુ રાખીએ ને આપણો ચેલેન્જ વિડીયો પણ ચાલુ રાખીએ. જ્યાં સુધી હાર્ડ વર્કિંગ થાય ત્યાં સુધી કરીએ. અહીંયા થાકશું તો એ પોળો ખાઈ લેવું પાછો, પણ સંગડા નીચે આપણે નથી ઉતરવાનો. મારું કામ એ બધું દુખવા માંડે અને નજર આમ સીધી રાખી આમાં હાઈરે કાઢી પડશે ને તમારા બાપો કરવા નહીં દે. કીરે ચેલેન્જ કર્યો રહે એમને ચેલેન્જ એ કઈ નહીં જોવે કે કયો ચેલેન્જ છે, હું હતું હું નહીં. એટલે એ બધું લોકોને ખબર તો છે કે આપણે ચેલેન્જ વિડીયો કરીએ ને એને આમો ચેલેન્જ માં હોય કે તમે આ ચેલેન્જ કરતા હોય તો એકવાર કન્નડા ઉપર ચેલેન્જ કરીને બતાવો તો એ કે તમને બધી નાસા પાવી ગયા. હા એટલે આપણે આવો ચેલેન્જ લઈને આવ્યા. બરાબર છે. તો આપણે કઈ ખોટી થાય આવી ને ચેલેન્જ આપણો ચાલુ રાખીએ. વિડીયો લાઈક અને શેર એટલી મહેનત કરી છે, સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને અને કોમેન્ટ કરીને જણાવજો કે બીજો આપણે ચેલેન્જિંગ વિડીયો કેનો કરવો છે અને આ વિડીયો કેવો લાગ્યો એ કહી દેજો. હું કેમ જરાક તમે વિચારતા રહ્યો સમજો, પણ કાંઈ વાંધો નહીં, એડજસ્ટમેન્ટ બધું કરી લેવું. 24 કલાક વિતાવવાની માણા આમાં કઈ મુસીબત કેટલી કરે આપણે તો ખાલી 24 કલાક કરવાની. એટલું તમારા બધાના માટે એટલું નહીં કરી શકીએ અમે, કરી જ નાખવાના છે. વાહ ઉભા યાર જ્યાં પગ દુખવા માંડ્યા તો એ બધું તમારા મતે બધું કરવાનું છે. તો બીજા ચેલેન્જ કે નહીં કોઈ કરવાનો હોય એ કોમેન્ટ કરીને જણાવી દેજો. આપણો આવડા ચેલેન્જ ચાલુ જ રાખીએ, કામ પણ થતું જાય ને આપણો ચેલેન્જ પણ ચાલુ રહેશે. તો મિત્રો કઈના સાથે આપણે સનાડો હાકીએ, પાણીની તરાઈ લઈ ગઈ ને તો ઘાણી એવી થઈ છે. તો કેટલો સામે પડ્યો હે દેખાય જ્યાં પડ્યો હે. તો આપણે હે ને હવે જ્યાં સરડા રિવેસ મારી દેવો અને ત્યાંથી કઈક દેશી જુગાડ કરીને પાણી પીવાનું છે. તો મિત્રો બધા પેલા તો બધી તૈયારી કરી લેતા હોય, પેલા બને પેલા નાસ્તો લઈ રાખે, પાણી લઈ રાખે. આપણે કોઈ જાતની કઈ તૈયારી કરી ચાલુ કરી દીધું. હવે ધીમે ધીમે બધું યાદ આવે છે કે આપણે આ ભૂલ્યા એટલે હવે પાણી ભૂલ્યા નથી પણ બધું થઈ જાય. આપણે ક્યાંય જવાની જરૂર નહીં પડે, બધું થઈ જાય. બીજા નંબર માં ચેલેન્જ આપણે વોશિંગ્ટન સ્ટાર્ટ કર્યો. હું અત્યારે માવાનો મારે મેન ચેલેન્જ એ રહે. હું રંધાની તૈયારીમાં માવા લઈને આવ્યો તો 2. હવે 2 માવામાં આપણે 24 કલાક કાઢવાની છે. મારા માટે મોટો ચેલેન્જ એ છે. એ તો કોક દાતાર નહીં જડી જાય એને ફોન કરશું તો આપણે બધું બુગાડી દે. એકાદો દેવો સુરવીર નહીં નીકળે. અત્યારે પેલા પાણી નું કરી લઈએ તો એટલે કેમ કરશું? પેલા પાણી નો રિવેજ મારી દો કઈ કરીએ. હવે આ એક કઈ રહેલો તરાઈ લઈ ગઈ. અહીંથી પાણી લેવું ને એ બહુ અઘરું. પાણી પાછું ઓમે કેટલું થતું હોય. માંડ કરીને કેટલો તો લઈ લીધો હે. પાણી પી નાખીએ ફટાફટ. તો પાણી તરે જોરદાર લઈ ગઈ છે, પાણી પી નાખીએ. નાસ્તા બાસ્તા નું તો કઈક આપણે કોક દાતાર ગોતશું, કોક દાતા આવી છે એને ગોતશું. નાસ્તા આપણે એ પુગાડી જાય. પાણી આપણે પી લીધું હોય. પાછો સનેડો રેગ્યુલર હાંકવાનું ચાલુ જ રાખીએ. સનેડા ને આપણે આનાથી પૂરો નથી દેવાનો, આપણે નથી ખાવાનો. રેગ્યુલર હાલે તાણે સનેડો આપણે સતત હાંકવાનો જ છે. અને આપણે એમાં માઇલેજ રાખવાનું છે. આમ જે બધા પાણી નો મેળ ધીમે ધીમે બધો મેળ કરવાનો છે. નાસ્તાનો જે કઈ જરૂર પડે આમ મગાવવાનું છે. તો આ સનેડો હાંકવાનું આપણે ચાલુ જ રાખીએ.
તો મિત્રો આપણે હવે એક પાર્યું બાકી રહ્યું હોય એક જ આપણે અહીંથી લઈને બધું આપી નાખ્યું હોય હવે આવું જ એક પાર્યું આપણે પૂગી એટલે એટલું પૂરું થઈ એક પાર્યું રહ્યું છે ભાઈ વાગવામાં કેટલા થયા છે બતાવી દઈએ ભાગવામાં થયા 5 ને 54 6 ગણીએ આપણે 5 ને 54 થઈ છે જોઈએ ચેલેન્જ આપણે કેટલા આવી ગયા 2 ને 45 ચાલુ કર્યો હતો ને 2 ને 45 બરાબર તો અટાણે 3 કલાક આપણે એમણે સતત રાખ્યું છે તો હજી આપણે ઓલું રહ્યું એટલે 5 કલાક આપણે સતત સનેડાનું થઈ જાય દિવસ તો નીકળી ગયો આપણો પણ હા મુશ્કેલ છે ને રાત કાઢવાની છે અત્યારે તો સનેડો આયલો રાખશે ને આપણો દી જાય રાખશે ભાઈ રાતે શું કરવું ને એ અમને ખબર નથી હવે અમારી પાસે કઈ નાસ્તો નથી કોઈ વસ્તુ નથી બધાને ફોન કરી કઈ એનું જુગાર અમારે કરવો છે હાલો જે થાય એ બધું આગળ તમને જણાવું છું તો મિત્રો ફાઇનલી આપણો આજનો દિનનું જે કામ હતું સનેડો રાખવાનું એ કમ્પ્લીટલી થઈ ગયું છે હજી આપણે આખી રાત અને કાલનો દિવસ આપણે વિતાવવાનો છે સનેડા ઉપર કાલના દિવસના અધી વગાડવાના છે કેમ વાગશે ખબર નહીં કામ હતું એમાં દી વયો ગયો હવે રાઈટ કેમ જાય કે ખબર નથી જેમ તેમ કરીને આપણે સમય આપણો વિતાવી દેવું ઘડીક મોબાઈલ જોવું ઘડીક વાતચીત કરશું એકાદા 2 ફ્રેન્ડોને પાછા બોલાવશું હથવારો કરાવવાનો એવું નાસ્તો હજી આપણે બાકી જ છે બધું લેવાનું પાણીનું પીવાનું પાણી પણ નથી હજી એટલે એ બધું કરશું અને અટાણે કેમેરામેન છે પપ્પા છે તો અટાણે થોડીક વાર એ ઉતારશે હવે પછી એની ડ્યુટી પૂરી થઈ જાય પછી આપણે સેલ્ફ મેડ આપણે પોતાના હાથે જ બધું કરવાનું છે આખા 12 વીઘામાં અમે 2 વધશું આખા એરિયામાં બરાબર આપણે કેશુરભાઈ નો ચેલેન્જિંગ વિડીયો જોઈ લે ગુજરાતી પડાકાના જૂના જે નાનકડી હોટલ લાગે એટલે ચા નાસ્તાનું થતું બહુ જલ્દી આપણે જે નાસ્તો જ કરવાનો છે ભાઈ એ ભાઈ 2 વેફર ને પાણીની બોટલ દેજો ને ઓલો ભાઈ હાથ ભાંગી ગયો ને તો અહીં દેવા આવ્યો એલા આવા ચેલેન્જ નો કરે મસર ખાઈ જાય સનેડા માથે રાઈ રાખી હા મસર ખાય કે ગમે એ ખાય પણ ચેલેન્જ લીધો હોય એ તો પૂરો કરશું જ મચ્છર ને ધરવી દેવું બાકી ચેલેન્જ પૂરો કરવો તો તમારે નાસ્તા પાણીનું કઈક ખાવા પીવાનું શું કરશું એ તમારે દઈ જવાનું હે શું ખાવું છે તો આઈટમ છે થેપલા ને એવું હોય છે પૂરીઓ ઈ એવું કઈ નહીં થાય એવું કઈ ભાઈ ખોરાક નથી ખાવો માપે ખાવો એટલે અમારે રાત આખી નીકળી જાય હા ભાઈ ખાવું છે આવી જાય ભાઈ ઓઢવાનું કઈ જો હે બધું તમે તમારી રીતે સેટઅપ પાણીનું બધું વ્યવસ્થા કરી દેજો એટલું ખાલી તમારે કરી દેવાનું હોય રાત તમારે અહીંયા કાઢવાની છે ગમે એમ કરીને એટલે પણ મસર બહુ છે હો અરે ગમે એ હોય કદાચ મસર અમને ઉપાડીને આમ આસમાનમાં લઈ જાય ને તો ચેલેન્જ પૂરો કરવાનો હોય તમે ચેલેન્જ દીધેલો હોય કે 24 કલાક તમે વાર ને 24 કલાક હું તો કહું ભાઈ આમ તમારે હાંજ સુધી છે ને પાછું કાલ હાંજ સુધી આખવાનું હોય છે આવી ચેલેન્જ રાત આખી અહીંયા હોવાનું ને આવી ચેલેન્જ હોય ભાઈ હવે તમે દીધી એ પૂરું કરવાનું તમે દીધી હોય કે કદાચ બીજા ગમે ની દીધી હોય તમે પણ ગમે અમે એમ કે ગમે એમ કે તમારે આ કરવાનું એટલે અમે કરીને દેખાડીએ એવું છે હા કોઈ એમ કેતો બેહો અમે અહીંયા હું આગળ વેરું લઈ આવું તમારા હાટુ હું કઈ વાંધો નહીં ફોરો લેતા આવજો કઈ રોટલી ને એવું કઈ આપણે છે ની ફોરો નાસ્તો ટૂંકમાં લેતા આવજો એટલે અમારે રાત નીકળી જાય એવું છે હા સવારે ઉઠીને ફોન કરજો એટલે ચા લેતો આવે નાસ્તો હા કઈ વાંધો નહીં હજી એક મિત્ર આવશે જો તમે ન પૂગ્યો કહો તો એને બધું દઈ દેજો કઈ વાંધો નહીં તો કહીએ તમારે ધક્કો ખવડાવો ને તો વાગવામાં ભાઈ કેટલા થયા છે વાગવામાં થયા છે 7 ને 16 જોઈ લ્યો 7:15 થયા છે અહીંથી આપણે વિડીયો સ્ટોપ એટલો કરીએ છીએ ક્યાંયથી અમારે તો ક્યાંય જવાનું નથી મોબાઈલમાં ઘૂસવા હોઉં ત્યાં ઘડીક ની વાતો કરશો કે દુઃખની હોય જ નહીં સુખની જ હોય સુખની જ હોય દુઃખ હોય તો કોઈ દી લઈ આવવાનું હોય નહીં બરાબર છે તો ઘડીક વાર આપણે વિડીયો સ્ટોપ કરી દઈએ પાછો મોબાઈલ ચાર્જિંગમાં થઈને આવશે નાસ્તો બધો આપણો આવી જશે તો પાછો ચાલુ કરશું એટલે ચાર્જિંગ થઈ આપણે રાત વિતાવવાની છે કારણ કે આપણે મોબાઈલ શૂટિંગમાં બેસ્ટ તો એક જ છે એટલે આગળ 2 હોય તો કઈ ઉપાધિ નહોતી ટ્રેક્ટર હોત તો હજી વાંધો નહોતો એમાં ચાર્જિંગ હોય આમાં સનેડામાં તો કઈ હોય નહીં એટલે જેમ તેમ કહીને આપણે બધું વિતાવાનું છે અટાણનું લોકેશન ખાલી તમે જુઓ લોકેશન જ તમને દેખાય લોકેશન જોઈને તમને મજા આવશે તમને મચ્છર ના દેખાતા એટલે અને પહેલા તો આપણે એપલની ક્લિયરિટી જોવો ને કેમ છે ભાઈ એમાં જરૂર કઈ ઘટે સોરાવજો વેલા મારો મચ્છર તો અત્યારથી કર્યું આ મીંડા મચ્છર તો કઈ રહી છે પણ રાત કેમ કાઢવી બહુ વહમીનું છે ચેલેન્જ લેતા તો લેવાઈ ગયો પણ આપણે પૂરો કરવો તો પડશે અમે અત્યારે દિવસનો તો વાંધો નહોતો જ આવતો હવે એમ થાય ચેલેન્જ આવો લેવાય નહીં આ લેવા તો આજકાલ લેવાઈ ગયો છે બીજી વાર આવી મિસ્ટેક કરશું એમ તો ન કહેવાય કે નહીં કરીએ તમે કોમેન્ટ કરશો એટલે જે હાથીને હરે ચેલેન્જો આપણે લઈ આવવાના છે તો મિત્રો અટાણે રાત થઈ ગઈ છે અને જમવાનું તો જે આપણે બાકી જ છે વાગવામાં તો 8:30 9 જેવું થયું છે
અને થોડુંક જે આપણે જેમ બને મોડું જ રાખ્યું છે બધું જમવાનું ને બધું, બરાબર ને ડવભાઈ? બરાબર છે, કારણ કે વહેલા જમી લેવું ભાઈ, રહી રહીને ભૂખ લાગશે બહુ વેવી, આપણે કઈ જમવું નથી, નકર નીંદર બહુ આવશે ને અહીંયા કઈ છે તો પેલા તો આપણે દીપને ફોન કરીએ, નાસ્તો ને બધું દઈ જાય, પાણીની બધી વ્યવસ્થા કઈ છે નહીં, એટલે પેલા એને ફોન કરીએ. ભાઈ ફોન લગાડો દીપને. કઈ બાજુ ભાઈ? હા, તો ચેલેન્જિંગ વિડીયો આપણે બનાવવાનો છે, બરાબર? બનાવવાનું ચાલુ જ છે અટાણે. તો નાસ્તાનો ને બધી વ્યવસ્થા કઈ હજી અમે રાખી નથી ભેગી, તો વાડીએ નાસ્તો ને બધું દઈ જાજે. તારી રીતે બધું લઈને ત્યાંથી દુકાનેથી લઈને અહીંયા પાણીનું બધું સેટઅપ કરીને બધું આવજે, વ્યવસ્થા બધી. એટલે હા ભાઈ, બહુ કઈ હેવી નો લઈ આવતો. અમારે શું છે, રાત જાગવાનું છે ને, હેવી ખવાઈ જાય ને તો ભૂખ બહુ લાગશે, એટલે કઈક નોર્મલ પરીકા ને એવું લઈ આવીએ. પાણીની વ્યવસ્થા બધી કરતો આવજે. તો મિત્રો દીપને કહી દીધું હે, આવે હે હમણાં, વાત જોઈએ પછી નાસ્તો ને બધું કરી લઈએ. ધન્યવાદ. નાસ્તો ને બધું આવી ગયું. હા, નાસ્તો જો આ મમરા ને એવું છે, કઈ વાંધો નહીં. ફોરું ફોરું લીધું હોય ને બધું? આ બધું ફોરું ફોરું લીધું છે આપણે. ડવભાઈ કીધું હતું ને આપણે ને કે બધું ફોરું ફોરું લીધું, આપણે જાગવાનું હોય રાતે, તો જો ફોરું ફોરું લઈને આવી ગયા છીએ. પાણી લઈ આવ્યા કે ખૂટશે નહીં ને? તો કે જો મોટું કઈ મગાવી લો, નકર ગામમાં તમે પી જાવ તો વળી જયભાઈ ડાંગર. બરાબર હે, વાંધો નહીં, હાલો તો નાસ્તો બાસ્તો કરી લ્યો. નાસ્તો કરી લઈએ, હાલ તું બેસી જા. નહીં હો, આપણે કમ્પ્લીટ કરી લીધું. એવું હે તો મિત્રો નાસ્તો કરી લઈએ, બરાબર છે? ફોરો ફોરો કરીએ. આ નાસ્તામાંથી આપણે હવાર કરવાનું છે, ફોરો ફોરો નાસ્તો હજી કરશું. નાસ્તામાંથી આપણે હવાર કરવાનું છે, જેમ બને એમ પછી ફોરું ફોરું રાખવાનું, કારણ કે આ બધું પછી આખી રાત કાઢવી બેહવું ને બધું હોય, એટલે ફોરું ફોરું કરીએ. હજી થઈ ગયા ભાઈ, આમાં બધીનું ભેરું તમારું બે થઈ જાય ને. અમારે હું પેટ ને હું હતું રાત કાઢ્યો થઈ જાય. દયા હે જયેશ ની તો ખબર નહીં, આપણું તો હું પેટ ને હું વાંચવું, એટલું મારે તો વધી પડે. એ બધા મને જોયો જ છે, આપણું તો હું યાર કાયા હું વાંચવું ભાઈ. આમાં તમારું ભેરું થાય નહીં, મને એવું લાગે છે. અરે ભાઈ થઈ જાય, કરી નાખવાનું છે, થાય કે નો થાય. ભેગું તો એટલા પડીકાનું નહોતું વિચાર્યું, તને ફોન કર્યો તો ન થઈ ગયું. નકર ડવભાઈ અમારે ટિફિન બંધાવતો આવો બુધવારમાંથી. હોટલેથી ટિફિન બંધાવતો. એવું તો કઈ ખાવું નથી, તો ઘરેથી ને ટિફિન ન મગવી લઈએ. હા, ચેલેન્જ કે ને કીએ યાર, ચેલેન્જ હાથમાં લીધો છે, એટલે આ બધું કરીએ છીએ. આપણે 5 કે નું હતું, 5 કે નું હતું. એ ઓલ ઇન્ડિયા નો કોઈ હજી ચેલેન્જ નથી કર્યો, આપણે કર્યો. આ મિત્રો સનેડાની અંદર જોઈ શકો બેટા હે બે ભાઈ, આરામથી હમાઈ ગયા છે જેમ તેમ આમ તેમ. સરપ્રાઈઝ હતી મિત્રો. હું તો સીટ માં હમાઈ, મારે કઈ જઈલો તો સીટ માં હમાઈ જાય, અને આમાં આપણે એડજસ્ટ કરી લેવું. સસ્તા બ્લોગર નો હમાય, બધે હમાઈ જાવ હવે. અહીંયા આપણે શું કાયા શું વાતું, ગમે એ પરીકું વરીને પૈરો રહો, ખબર હે. પેટી ની અંદર રહીને ચેલેન્જ કરવું હોય બોય, તમે બેઠા છો તો આમ હાકવા માંડો ને ભાઈ. રાઈટ ક્યાં હાકી જાવ, હજી કાલે આખો દી આખશું પાછો. હા, હાકી હાકીને તો કંટાળ્યા છે, તક તક હજી કાનમાં સંભળાય. ટક 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 બેઠા હતા તમે? હા, આમાં જ હતા. ચાલુ માં ચેલેન્જ કરી નાખ્યો એવું? હા, પેલા ચેલેન્જ કરીને પછી ચાલુ કર્યો છે. મિત્રો આ બધો નાસ્તો બધો છે, ફોરો ફોરો મમરા ને એવું છે, પોપરિંગ ને એવું છે. હજી આની અંદર સેવડો ને બિસ્કિટ ને એવું બધું છે. આની અંદર આપણે હવાર કરવાનું છે, ગમે એમ કરી. ઘડીક વાર જાગશું જગા ત્યાંથી, બાકી હુઈ જાહું. આમાં હોવાનું કેમ મેર કરશું એ જોવાની એક મજા હે ને ભાઈ. લગભગ આમાં નહીં જોઈએ, કદાચ હું તો કઈ રીતે હું એ જરાક જોયો, કારણ કે અમને ખબર નથી હજી. અલ્યો ભાઈ જયેશભાઈ, પાણી નાસ્તો કરી લીધો ને? નાસ્તો થઈ ગયો. અવરો આ ચેલેન્જ ડીપ આયરે કર્યો હોત તો થઈ જાય ને. એમ નહીં, આપણે તઈ નહીં, તું હું ને ડીપ તો તનેરામાં કેમ એડજસ્ટ થાય. મિત્રો આમાં સપોર્ટ કરી દયો, એટલે ટ્રેક્ટર નો ચેલેન્જ આવે જ છે. હજી એક ચેલેન્જ કરવાનો છે આપણે, બરાબર? આમાં સપોર્ટ કરી દયો મિત્રો પૂરો. આમાં સારું રિસ્પોન્સ આવશે, એટલે હાથી નહીં ક્યાંય હરે હરે આપણે બધું લઈ આવવાનું છે ચેલેન્જ. આમાં જે સપોર્ટ કરી દો, કેવો ચેલેન્જ જોઈએ છે એ કોમેન્ટ કરી દો. તમે ચેલેન્જ આપશો એ અમે કરશું.
કઈક મારા જેવો ચેલેન્જ આપ્યો હાવ ભાઈ ખેંચી ન લેતા. જસદણ હાલો પાણી પીવા. સેવા કરીએ મિત્રો આ બધાની. પાણી ભરી દેવું પડે. જો હવે તો અહીં રાખી દીધું એટલે હવે ઉતરવાનું છે નહીં. આપણે દાડી હુઈ જાવું. કાંઈ વાંધો નહીં, તારા લગ્ન વેલા થાય અમારે સેવા કરીશું. તો કરવી પડે ભાઈ જયેશ ડાંગે. બાકી સસ્તા બ્લોગર ની એમ સેવા ન કરીએ. જયેશભાઈ મારા તો નહીં થાય ભાઈ, તો આપડે આશીર્વાદ કેન્સલ તો ભૂલી આ તો એ કેન્સલ રાખો તો. આવતી કોઈને અમે રાખી આવતી પિંડ રાખો. હવે હારા તરફ કોણ આશીર્વાદ આપે વેલા લગ્ન ના. કાંઈ પાણી પી ભાઈ. તમારી આંખો કેમ લાલ થવા માંડી છે કે થાકી ગયા? નીંદર આવે, થાક ને નીંદર બધું ક્યાં ભાઈ ભેગું. સામું છે? જોઈ લ્યો બાકર બિલ્લો. બાગડ બિલ્લા લાલ આંખું એવું ભાઈ બધા. નહીં હો ભાઈ, આભાર, ધન્યવાદ. તો મિત્રો નાસ્તો બને બધું થઈ ગયું છે. હજી જેમ જેમ થોડું ખાધું હજી એટલું બધું કંઈ ખાધું નથી, કારણ કે આખી રાત કાઢવી છે એટલે નાસ્તો જેમ જેમ માપે રાખીએ એમ બધું સારું. તમે ટાઈમે જોઈ શકો 12:27 મિનિટ થઈ ગઈ છે અને આપણે 2:30 વાગે વહી ગયા હતા. 2:45 વાગ્યા હતા. 2:45 વાગે આપણે ચેલેન્જ ચાલુ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી આપણે ચેલેન્જમાં હજી એમને કન્ટિન્યુ છે. ચેલેન્જ એમ તો અત્યારે બહુ હાર્ડ લાગે છે. જેમ રાઈડ પડી જાય ને અત્યારે ડીપ આવ્યો છે, ડીપે જવાની તૈયારીમાં છે. પછી તમે બે જ વધશું, આખી રાઈડ અમારે બેને કાઢવાની છે. દીપે 2-3 કલાક કાઢી દીધી હતી દીપે આપણા ભેગી. મિત્રો રજા લઈએ. રાતે કઈ કામ કાજ પડે તો ફોન કરજો. કાંઈ વાંધો નહીં, ધન્યવાદ દીપભાઈ તમારો. દવભાઈ ધ્યાન રાખજો યાર. અરે એમાં કઈ ન ઘટે. ધ્યાન રાખશે. આ સસ્તા બ્લોગર એમાં ખોવાઈ જાય તો ક્યાંક. અને ઉતરવા તો દેતા જ નહીં હો તમે જયભાઈ. નહીં, ચેલેન્જ પૂરો જ કરવાનો છે. જેટલો તમે જેટલા ટાઈમ એ તો આપણને ખબર નથી. હા, બાકી ઉતરવા દેતા જ નહીં. અરે નહીં ગમે એ થાય તો. એટલે તને ત્યાંથી બોલવા દઉં છું, કહ્યું ને રમે તું કહે એટલે જ બોલવા દઉં છું. મિત્રો આને ઉતારવાની બહુ કોશિશ કરી લીધી પણ બેમાંથી કઈ ઉતરે એમ છે નહીં. હવે આપણે હુઈ જવાય ટાણા સામું. ટાઈમ પ્રસાર માટે ખાલી 2 મોબાઈલ છે મિત્રો. રેલું જોઈ જોઈને કેટલીક જોવી ભાઈ, રેલું જોઈ જોઈને થાય કામ. નેટ બેયમાં અનલિમિટેડ છે. નેટ એક ઘટે એમ નહીં. તમે 12 થી સર તો અમારે તો અનલિમિટેડ જ છે. અમે નેટ ડેઈલી રિચાર્જમાં અમારે કઈ ઘટે એમ નથી. તમારું રિચાર્જ નથી ને દવ? સસ્તા બ્લોગર નું રિચાર્જ નથી ને પાછું? અમારે રિચાર્જ છે જ ને ભાઈ, 2 સિમ કાર્ડ. મિત્રો અહીંયા પૂગી ગયો છે. હવે થોડીક જ જમીનથી દૂરી છે, કઈ ઉતરી જાય. અહીંયા જ છું, નાઈટથી અહીંયા તીંગે માં જાઉં. જમીન હજી પગ અડવા જ નથી દીધો. તો મિત્રો વાગવામાં તો 12:30 થયા. તમને આગળ SD ભાઈ કીધું એમ જ. SD ભાઈને ઘડીક વાર સીટ ઉપર બેહાડી દીધા. 12:30 થઈ ગયા છે જો વાગવામાં. ઘડીક આપણે આરામ કરીએ. આમાં આપણે આમ નામ કરીને સવાર કરવાનું છે. આમ તો કાલે આખો દિવસ આપણે કાઢવાનો છે હજી 2:45 સુધી, જ્યાંથી આપણે ચેલેન્જ સ્ટાર્ટ કર્યો એટલા વાગે આપણે પૂરો કરવાનો થાય. એટલે રાત કાઢવી બહુ અઘરી છે. કાલે તો પાછું ટ્રેક્ટરને પછી હાંકવાનું હોય એમાં સનેડો દિવસના બધો ટાઈમ હોયો જાય. પણ મેન આપણે રાત કાઢવાની છે ને એ જ બહુ વહમી છે. લોડિંગ એજ કે બહુ વધી ગયું છે દિવસના મોટા જ બોલ. 2:45 અમે વહી ગયા. આખો ડી સનેરો આખો ને એ બધું થાકી આપણે કે ઉતારવા કે લાંબા થાય હગી એમ નથી. આમાં જયેશ તો હમાઈ જાય છે, હું તો આમ હમાતોય નથી. અને ત્યારથી અત્યારે 12:30 થયા છે. હજી આમાં હવાર કરવી ને કાલ પાછા 2:45 વગાડવા. એટલે ચેલેન્જ એટલે બહુ હાર્ડ છે. અને મિત્રો ચોમાસું છે એટલે મચ્છર નો ત્રાસ પણ બહુ છે. હવે દુનિયાનો છે મચ્છર નો ત્રાસ તો બહુ વધારે જ છે. હવે તમને કેમ આમાં મચ્છર તો દેખાય ને, બાકી તમને બતાવો મચ્છર આમાં તો કઈક મચ્છર અસર કરી શકે, બાકી આમાં તો કઈ હે નહીં. એમાં કઈ મચ્છર ને આવવા પણ મચ્છર ડાંખ મારી જ ન શકે ને, કારણ કે મરદ માણા પાસે બહુ આવી ન શકે. લે સસ્તા માણા તને જોઈને દયા થાય. પણ લોહી મારું સાચું છે ને ચરબી કહેવાય એને. તને જોઈને દયા ખાય કે આમાં કઈ હે ને શું અમારે દયાનું ન હોય, લોહી જોતા હોય. ચરબી હોય ને હુખડા બુખડા જે બહુ ખાતા હોય ને એના શરીરમાં શું જાય બધા સમજો. બાકી મિત્રો આ આમ કીધો કોઈ કરી દીધું આમ કરે મિત્રો, આ બધું પડ્યું રહીએ રીતે. હા તો આમ જ રહે ભાઈ, આમાં કઈ ફેર ન પડે. પડી જાય હો ભાઈ, કોઈ દી ન પડે, પડી જાય સવારે. અરે બારી ગયો ફેર. તો મિત્રો આપણે સવારે પાછા મળશું. સવારે હું આવીશ નાસ્તો લઈને, કદાચ જો હાજર રહીશ તો આપણે જોવું SD ભાઈ ની હાલત. SD ભાઈ ની હાલત આવી જ છે ભાઈ, આવી જ રહે. ઉઠી ગયો ઈસ તો આવી જાય, નકર તો પછી બપોર તો ચેલેન્જ પૂરો થાય તૈયાર ડાયરેક્ટ. વાંધો નહીં, અટાણે બધું પૂરું કરી દીધું. સવારે કોક નહીં ધણી થાય આપણું, કારણ કે સેટઅપ આપણે નાસ્તાનું ખાલી રાખ્યું ને પાણીનું રાખ્યું છે. મેં બપોરે કીધું તું ભાઈ ભૂત ને પીપરા જરી જ જાય, એમ આપણને કોક ને કોક જરી જ એટલે અમે જાય. પીપરા છીએ. દીપ નામનો પીપરો જરી ગયો છે, સવારે કોક નહીં જરી જાય. પાછો વયો જાય પાણી લઈને. જવા દે, હવે તમારું કામ થઈ ગયું. પાણી લઈને વયો જાય, ઉતરા હે નહીં.
તું નહીં તો પછી બીજા માણા કો ખુદ કે પીપરાવની તાઈ છે. સારું હાલો મિત્રો, ધૂપભાઈ કરી દો, સંજયભાઈ ધૂપ કરી દો. તો દીપભાઈને આપણે હવે વિરામ કહી દઈએ. આવજો ભાઈ દીપભાઈ, એટલો તમે સાથ સહકાર અમને આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આવજો. હાલો હુઈ જાય મિત્રો. તો મિત્રો અટાણે વાગોમાં ભાઈ કેટલા થયા છે બતાવી દો. 1 ને 2 1 ને 2 થઈ ગઈ છે. તો અમે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો સુઈ જઈએ. હવે નીંદર તો આવશે તો આવી જ જાય, તો સવારે 8-9 વાગ્યા સુધી ઉઠશે જ નહીં. પવન બહુ સારો આવે, પવન જોરદાર આવે ને આખું ફૂલ ઘેરાય છે અટાણે. ફૂલ નીંદર માં અત્યારે છીએ એટલે વધારે તો અત્યારે કઈ વાતે કરવી નથી. સવારે ડાયરેક્ટ મહિલા પવન બહુ સારો આવે. જયેશ હવે અહીંયા હોવાનો છે સીટ ઉપર ને આપણને જગ્યા મળી ગઈ છે 1 નંબર. આપણે સીટ ઉપર 1 નંબર એડજસ્ટમેન્ટ થઈ જાય. અને આ ભાઈને આપણે અહીંયા હોપી દીધું છે. અહીંયા નીંદર 1 નંબર આવી જાય પવન આવે છે એટલે. જો અહીંયા બધું ડવપાઈનું સેટઅપ અને અહીંયા આપણું. તો અહીંયા આપણે હોવાનું છે, તો સુઈ જઈએ. કંઈ ખોટી થાય વિના જાગશું તો તમને વ્લોગ કન્ટિન્યુ કરશું. બાકી જય દ્વારકાધીશ. સવારે પાછા જો નીંદર આવી જાય તો તમને ખબર છે કે આપણી નીંદર બહુ પાકી છે, બરાબર ને ડવભાઈ? બરોબર. એટલે આવી જાય તો આવી જાય. કોઈક આવશે વારીને ઉતારે તો જાગશું, એવું છે અમારું કામકાજ થોડુંક. સવારે નાસ્તાનું તો પપ્પાને કહેવાય ગયું છે, સવારે એટલું ચા પાણીનું બધું પુગાડી દે આપણને. ગમે કોક આવશે એવું નથી ફાઇનલ, પણ ગમે કોક સવારે એટલું કરી દે. ચા પાણીનું તો આરામથી થઈ જાય, એ તો કઈ ઉપાડી છે એની. નાસ્તાનું થઈ જાય સવારમાં. નાસ્તાનું થાય કે નથી, પણ ચા પાણીનું થઈ જાય. નાસ્તો તો આપડા જે ઓલો બચેલો હોય એટલું થોડોક રાખી દેવું. નાસ્તો જે આપણે અડધો કરી લીધો છે ને અડધો નાસ્તો આપણે એમને કર્યો. તો હારો ઓલો કઈ ખોટી આપણે હુવાણું કરવી નથી, હુઈ જઈએ. જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, જય શ્રી રામ બધાને. તો મિત્રો આપણે તો ઉઠી ગયા છીએ. વાગવામાં તો 8 જેવું થઈ ગયું છે ને સસ્તા વગર હજી હુતા છે. જો આને હજી કાંઈ છે જોઈ લ્યો, બસ જોઈ લ્યો હું તો મોબાઈલ ક્યાં પડ્યો હોય આમ જોઈ રીત છે કાંઈ આની. હજી હમણાં દી કેટલો સડી ગયો એને કાંઈ ખબર છે? કંઈ ખરી કરીએ મિત્રો, એને અહીંથી પાંદડું તોડી લઈએ. ઉઠે જરા ડોક એવડો દી ચડી ગયો. ખબર છે તને? કાર નથી, ખેતર છે. આમ જોતો કરે નીંદર આવી હતી પછી એમ જ હોય ને. હે મોડી નીંદર આવી હતી. મોડી તો મને એવી દે. લઈ ઉભો થા પેલા આપણે કઈક ચા પાણીની વ્યવસ્થા કરવાની છે હજી. ગાતા ગોતી લઈએ હવે. 8 થઈ ગયા તારા હગો. જો ટાઈમ જો 8 થઈ ગયા. એટલો ટાઈમ નો હોય. હવે ચા પાણીનું કંઈક કરું તો મિત્રો ચા પાણીની પેલા વ્યવસ્થા કરી લઈએ, પછી તમને બધું ચાલુ કરીએ પાછું. તો જો બાપુજી આવે તો હે ચા પાણી લઈને. અટાણે આપણે ચા પાણીનું થઈ ગયું. ચા પાણી પીઓ તમે એલા વાય કાઈ ના 24 કલાક થઈ તમારો બાપ હવે થાયકા નથી. હજી 24 કલાક પૂરી નથી થઈ. હાલો ચા પાણી પી લ્યો મારા દીકરાઓ, થાકી ગયા છે. સનાડો બહુ આઈકો આજ તો રાત આખી. આઈકો જ નથી. પાણી પીઓ, કોગરા બોગરા કરો. કોગરા પેલા તો કરી લઈએ. આવીઓ ભાઈ, ઘણી વાર કેમેરો પકડો, સેટઅપ બાપુજીને દઈ દે. લાવો ભાઈ, કોગરો કરી લઈએ પેલા તો મિત્રો ચા પાણી પી લઈએ. અટાણમાં જો સનાડા ઉપર આપણે કઈ હજી પીધો નથી, પણ આ ચેલેન્જ લીધો એ બદલે પીવો પડે. ભાઈ માઇક પકડ. તો મિત્રો અટાણમાં ચા નું તો થઈ ગયું છે. ચા પી લઈએ ફટાફટ. નાસ્તાનું તો કઈક પછી કરશું. અટાણમાં ચા નું છે ને જો કાલની પેટી આપણે ભરી છે. નાસ્તો થોડો હાઈનો ભર્યો છે ડીપ લે એટલે અટાણ ખાલી ચા નું થઈ જાય ને તો ઘણો ટેકો કરી દઈએ. હજી આમાં જાજો ચા પીતો હે. ચા પીતો એટલે ચેલેન્જ ગયો. ચા પીતો ને એટલે ચેલેન્જ ગયો. ચા છે ત્યાં સુધી સારું છે હજી. તો
તો બાપુજી બહુ સારું કામ કરી દીધું છે અટાણમાં ચા પાણીનું કરી દીધું છે. હવે આજ બધા આપણે કાલે જો દીપ મળી ગયો તો અટાણ બાપુજી એ બધું કરી દીધું છે. એટલે ચેલેન્જ હવે આપણે જો વગર કઈ સેટઅપ કર્યા બધું ચેલેન્જ હજી 24 કલાક આપણે પૂરી કરવાની છે. હજી આપણે જાજી કલાકો થોડીક બાકી છે, 5 કલાક જેટલી હજી રહી છે. આપણે કરી દેવું હમણાં બધું ધીરે ધીરે સનેડો ચાલુ કરશું. પછી અટાણ ઘડીક સનેડો ચાલુ કરીએ, બાપુજી કરી દઈએ છે. હાલો તો સનેડો મિત્રો ચાલુ થઈ ગયો છે. તો હા ઘડીક વાર ફેરવીએ એટલામાં કંઈક ટાઈમ પ્રસાર કરીએ ને ગેમ હમણાં ચાલુ કરશું. તો મિત્રો સનેડો ચાલુ થઈ ગયો છે. ઘડીક એટલામાં રાઉન્ડ મારીએ સનેડાનો ને એવું બધું ટાઈમ પ્રસાર કરીને આપણે ગમે કરીને 24 કલાક તો આપણે પૂરી કરવી જોઈએ. સનેડો બંધ થઈ ગયા પછી અમે રાઉન્ડ નતા મારી હતા. નેત્રો મારું એકલું ઉતરવું પડે. એકલું આપણે મિત્રો મોટી થઈ ગઈ કે આપણે સનેડો આ સનેડામાં ચેલેન્જ થઈ ગઈ. બાપુજી હારો લઈ લીધો ને એમાં સ્લેબ છે તો આપણે ઘણો ફરક તાવ કોઈ માણા વિના ઉપડે નહીં. દીપ આવ્યો તો એનાથી ને કઈ સનેડો ઉપડે નહીં અને આપણે કઈ હેઠા ઉતર્યા કેમ નતા. એટલે અત્યારે દેશના બાપુજી આવ્યા તેમાં બધી આપણે મેરે આવી ગયો. સનેડો ઉપડી ગયો એટલે ઘડી કામમાં ટાઈમ પ્રસાર કરીએ. ગામમાં જવું? ગામમાં શું જાય હેઠું ઉતરીને ગામમાં શું કરવું? હતા ને કોઈ ન કરતા. તો મિત્રો આપણે જઈગા તો ફરી કાલ રાતના એક ને એક જગ્યાએ હતા. હાલ રાખુણ આવી ગયા છીએ. રાઉન્ડ માર્યો એટલે ઘડીક વારમાં ટાઈમ પાસ થાય. અને સનેડાનો સેટઅપ ફરવી લીધો એટલે બહુ વાંધો ન આવે. એક ને એક જગ્યાએ આવે પણ એક ને એક જગ્યાએ ઘેર ના છીએ તો એમ જરા કંટાળો વધારે આવે. આંખો જે મિત્રો નીંદર ખુલતી નથી. નીંદર એવી આવે નાને તો એટલું બધું કઈ નહીં. હોઈ ગયો તો તું હોઈ ગયો તો ભાઈ મારે હું હોઈ ગયો તો પણ નીંદર મોરી આવી હતી અમને બે 1 વાગે અમે હુવાની ટ્રાય ચાલુ કરી એટલે 2:30 વાગે અમને નીંદર આવી. પછી જેમ તેમ કરીને ઘડીક વાર નાસ્તો ખોલશું આપણે. સનેડા જો સેટઅપ કરી લીધું. આ ખૂણે લેવાઈ ગયો છે. કેમેરામેન અમે બે ખુદ જ છીએ. હા કોઈ ત્રીજો માને નથી. આપણે જરૂર પડે તો કોક આવીને કઈક ને કઈક દઈ જાય છે. એટલું થઈ ગયું એટલે ઘણું. હવારના ચાનું થઈ ગયું એટલે આપણે એક તો મેન ઉપાડી એવું હોય હવારમાં ચાનું શું થાય એમ. કારણ કે ચા વિના આખું હાવ ખુલે નહીં. ચા વિના કઈ ન મેન વસ્તુ શું કે આપણે નાસ્તો કઈ રાઈતનો બચાવીને રાખ્યો. હા નાસ્તો અને જેમ બહુ નથી ખાધું ને એમ જ ફાયદામાં છે. એના કારણે 24 કલાક કાઢવીને બહુ વાહમી પડે બેઠા બેઠા. જો નસડી લોકો ભાઈ માવો કાલનો આઈશું કે હે કાલનો આઈશું માવો કે કાલનો નથી આવીશું. એમ તો આપણે દીપભાઈ ને દઈ આવી બિચારા ભાઈ મૈગો તો સાંજે દઈ ગયા હતા એટલે આપણે એ નથી ખાવું કીધું. પેલા એ ઉપાડી હતી માવાનું શું થાય કારણ કે આ ચેલેન્જ આપણે ઓચિંતાનો સ્ટાર્ટ કર્યો તો માવાની વીકા તૈયારીમાં હતો નહીં ભાઈ દીપભાઈ ની દયાથી થઈ ગયું. હા નસડી લોકો નસેરી લોકોની આના વિના તો કઈ નહીં થાય ને. આના વિના કઈ નહીં થાય. હજી આપણે તારે કેમ ચા હે ઇમ્પોર્ટન્ટ કેમ મારે. તો મિત્રો ઘડીક ટાઈમ પ્રેશર માટે આપણે કઈ કામ ન હતું શું કામ આવે? લૂડો કામ આવે. તો ઘડીક લૂડો રમીએ અને ટાઈમ પ્રેશર કરી નાખીએ. હે ભાઈ ગદ્દારીની હો કાકરી હો આખો. તો જો મિત્રો મારે એ બધી હોયું ગયું છે. ખાલી એકની વાત છે અને આ સસ્તા બ્લોગર હો દેખામું જો તો શરમ નથી કઈ? શરમ તો નથી આવતી કારણ કે તે કાકરી તો ભૂંડા લગાડ્યા બાબા. કાકરીઓ નથી આવતી એમાં હું કરું? કાકરીઓ ન આવવાની આપણે દાણા મૂકવાના હોય. કાકરીઓ હરખી આવે તો આગળ કઈક કરીએ ને. આમ જો મારા બધી વાત ન કહેતો કરતો. તો સરળ માણે સરળ કરી લે. મિત્રો વાગવામાં થઈ ગયા છે 11 બપોરના. તો અમે કંઈક નાસ્તા પાણીનું તો કરી લઈએ અને 3-4 ગેમો કરી આપણે લૂડોની. ટાઈમ ઘણો પ્રસાર થઈ ગયો છે. લૂડોએ સારો ટેકો કરી દીધો છે. હવે આપણે થોડીક કલાકો બાકી રહી છે. ભૂખો થઈ ગયો ભાઈ. લાઈક શું કરવું? સમજો બિસ્કિટમાં રોડવું પડે. શું કરવું? હવાટી આવ્યા બિસ્કિટ ના હજી અંદર નાસ્તો કર્યો હોય પણ ધીમે ધીમે ટાઈમ પસાર કરતા કરતા ખાવું. એકવારમાં ખાઈ નથી જવું નકર કાંઈ જ થાય પછી. હવે તમે પાછા એમ કહો કે આમ છે તેમ છે પણ આટણ ઘડીએ કોઈને હેરાન ન કરે. આપણે ચેલેન્જ 24 કલાકનો લીધો હોય ને વયસમાં અમે અંદર એવો ચેલેન્જ લીધો હોય કે આપણે કાંઈ સેટઅપ કર્યા વિના આપણે ચેલેન્જ પૂરો કરવાનો. એટલે ઘડીએ કોકને હેરાન કરવા એવું નથી કરવું આપણે. એટલે બધું
હાસવી હાસવીને ચીજ બધું ખાવાનું નટાણે બધું એવું ખાવું તો પછી છેલ્લે આપણને બધું નડશે એટલે થોડું થોડું માપે માપે બધું રાખીને એમ સારું. તો મિત્રો વાગવામાં તો ટાણે 1:30 જેવું થઈ ગયું છે અને આખું મિત્રો બરે છે દુનિયાની. આમાં માન કરીને 2.5 કલાક કેમ જાય ને એ જ બહુ અમીની પડશે હજી, સમજી ગયા? એટલે કલાક કાઢવીને બહુ અમી પડશે હજી 1.5 કલાક. આખું એ બરે નીંદર એવી હવે રાતની કઈ નીંદર થઈ નથી. સવારે તો નીંદર એવી ચડી ગઈ હતી ને સવારે પડે તો 8 વાગે નીંદર ઉઠી ત્યાં સુધી ઉઠી જ નથી. મોડા સૂતા હતા નીંદર રાતને સવાર પડે માંડ છેડી થી હરકી દે ખબર કઈ પડી નહીં 8 કરીએ થઈ ગયા હતા. હજી આખું એટલી ઘેરાય છે આપણે કડે સુઈ જઈએ આપણે નથી ઘેરાય. તમે સૂતા આગ લાગેલો હે એમ તો થોડી નીંદર આવે છે પણ હું જો એવું નથી 1.5 કલાક માન કરીને કાઢી લઉં છું પછી ઘરે જ સુઈ જવાનું વિચાર છે. અને અટાણ બપોરે ખાવાનું કઈ વ્યવસ્થા નથી કરવી કારણ કે પછી બધું ઓઈલું ખાવું ને તો ઉજાગરા છે ને ખોટી તબિયત ખરાબ થાય એટલે કઈ ખાવાનો તો કઈ વિચાર નથી. ચેલેન્જ પૂરો થાય પછી જ ખાવાનો વિચાર છે. અને આપણે હજી હાઈટી પોતે સામે હાઈટી આખું આવવાનું છે પણ હરફ જરાકે થતી નથી હવે ચેલેન્જ કર્યા પછી એટલે આપણે ઘેરે જ સુઈ જવું છે. મિત્રો ચેલેન્જ આમ તો બહુ અઘરો છે. 24 કલાક સનેરા ઉપર કાઢવું તો બહુ અઘરું છે. અત્યારે પવન સારો ઉતરો છે અને આપણે બહુ કઈ હવે લાંબો ચેલેન્જ રહ્યો નથી. આપણે ચેલેન્જ આપણે પૂરો કરવાનો થાય 1:24 થઈ છે 2:45 આપણે ચેલેન્જ પૂરો કરી દો. પવન બહુ સારો અને અત્યારે વારીઓમાં કોઈ છે ને રાતે અમે અને સવારે જયેશ આપણને કહેતો હતો ખબર હે ને કાનમાં હરિયું કરતો હતો. સવારે આપણને કહેતો હતો ગમે હોઈ જાય છે આને જોઈએ પગ ને કઈ મેળ હશે નહીં આપણે પાન બાર દોરીએ કે આપણી કઈ રીતે એવી જ કરાય ને. હું વાટે સવારે મજા આવતી હતી. જો કરી લેજી ને 24 કલાક હવે થોડીક કલાક એક બાકી છે ખાલી 1 કલાક બાકી છે. કલાકે કાઢી નાખશું. અમારે ઉપાધિ વાલપેર 24 કલાકનો ચેલેન્જ ન હોય ને એક ને એક વસ્તુમાં. તો મિત્રો આપણે સનેડામાં ઘણી ઘડી બેઠા આખી રાઈટ કઈ હતી સવારમાં આપણે બપોર સુધી બેઠા તો હવે ઘડીક વાર સનેડાને રનિંગ કરી લઈએ. માન કરીને આપણે બધો ટાઈમ પાસ કર્યો છે. ટાઈમ જાતો જ નતો કોઈ રીતે માન કરીને બધો ટાઈમ કાઢ્યો છે. હવે આપણે કઈ જાતો ટાઈમ ગયો નથી 45 મિનિટ કાઢવાની હોય 45 મિનિટ કાઢ લઈએ પછી આપણે શરીરમાંથી ફ્રી થઈ જાય. તો હવે સનેડો ઘડીક વાર રનિંગ કરીએ. તો મિત્રો અહીંયા જો આપણો ચેલેન્જ વિડીયો થઈ ગયો પૂરો. તો 24 કલાક આપણે આ સનેડા ટ્રેક્ટર ની અંદર વિતાવ્યો છે. તો 24 કલાક ની અંદર આપણે ખાવું પીવું હું બધું આપણે આની ઉપર જ રાખ્યું હતું. તો 24 કલાક આપણે કેમ વિતાવી તો હવે અમને ખબર છે અટાણે બધું મૂકવા માંડ્યું છે કઈ ને બધું. ચેલેન્જ બહુ એટલે બહુ અઘરો હતો. 24 કલાક અહીંયા કાઢ્યું એટલે બહુ ડિફિકલ્ટ હતું. નાસ્તાનું ને બધું હવે ટીપ લઈ આવ્યો હતો એટલે જરાક મેરા આવી ગયું બાકી આમાં કાંઈ થાય એમ નથી. બીજી વખત ચેલેન્જ કરશો પણ મોટા વાહન ઉપર કરશો. આ તો બહુ અઘરું પડે બહુ એટલે બહુ અઘરું પડે. 24 કલાક વિતાવી પણ આપણું શરીર અટાણે દુખે બહુ એટલે બહુ વાટે. પેલા ચાલુ કર્યો તો એવું બધું નતું મતલબ થઈ જાય પણ પછી જેમ જેમ કલાકો સડતી ગઈ ને એમ બધે ભાઈરે વધારે લાગતું ગયું. રાઈડ કરી સૌથી વધારે ભાઈરે લાગ્યું. જેમ રાઈડ કરતી ગઈ ને એમ વધારે અઘરું આવી ગયું. તો હવે અટાણનો આપણે ચેલેન્જ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો. બીજો ચેલેન્જ વિડીયો આપણે કેની ઉપર કરવો છે ને ટાર્ગેટ કેટલો રાખો ભાઈ આપણે? ટાર્ગેટ રાખવાનો અને 1000 લાઈક 1000 લાઈક નો કરજો પણ 1000 લાઈક થઈ જવી જોઈએ. શેર કરે તો એ આવી જાય કાંઈ વાંધો નહીં. લાઈક નું એટલું કોમેન્ટ રાખી દઈએ એટલે નવો તમે કોમેન્ટ કરી દઈએ બીજો હું ચેલેન્જ જોઈએ છે
તમે કેવો એ ચેલેન્જ આપણે કરી નાખશું. મિત્રો આપણો 2:45 હજી ચેલેન્જ હતો રોટાણ આપણે પૂરો થઈ ગયો હે ભાઈ બતાવી ગયો ટાઈમર. તો હવે ચેલેન્જ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. બીજો ચેલેન્જ કેની ઉપર કરો છે કોમેન્ટ કરીને જણાવી દેજો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.